આજે હું તમને ભાઈઓ બહેનો જે કોલરવાળી કુર્તી ઉપર જે સીવેલી આપણે રેડીમેડ કુર્તી છે એને આપણે કોલરવાળી કુર્તી ઉપર કુર્તી રાખીને કટિંગ કરતા શીખવાડું. ઘણી પહેલી વખત જે ભાઈઓ બહેનો શીખતાની કોમેન્ટ આવતી કે મેડમ તમે ઇઝીલી જે મેથડ આવે એ બતાવો, કેમ કે કટિંગમાં પહેલી વખત જે ભાઈઓ બહેનો શીખતાને પ્રોબ્લેમ થતો હોય કે કુર્તી ઉપર કુર્તી રાખીને કે આપણે જે સિમ્પલ કુર્તી, કોલરવાળી કુર્તી, બ્લાઉઝ કે સલવાર એવી રીતના મેં વિડીયો અપલોડ કરેલા છે. તમે અમારી ચેનલની જરૂર વિઝિટ કરજો. ને જેણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ખ્યાલ જ છે કે હું એકદમ ઇઝી જેમ પડે, જે ભાઈઓ બહેનો પહેલી વખત શીખતા એને કોઈ મુશ્કેલી ન આવે એવી રીતના હું વિડીયો અપલોડ કરું છું. તો આ જે કોલરવાળી કુર્તી છે એને આપણે કોલરવાળી કુર્તી ઉપર કુર્તીનું કાપડ ઉપર કાપડ રાખીને કટિંગ કરતા શીખવાડીશ. પહેલાં આપણે જે કાપડ છે ને ફોલ્ડ કેમ કરવું, પહેલી વખત ભાઈ બહેનો શીખતા અને ખ્યાલ નથી હોતો તો પહેલાં ફોલ્ડ કરતા શીખવાડું. કે જે મેં આ કાપડ છે બરોબર, તો એક વખત મેં આ ફોલ્ડ કરેલું છે, તમે જોઈ શકો છો. એક વખત ગળી છે ને બીજી વખત આ રીતના તમારે ફોલ્ડ કરી લેવાનો છે. આમાં ક્રીઝ ન રહેવી જોઈએ, નકર નાના મોટા ભાગ થાય, એટલા માટે આપણે ખાસ ધ્યાન આપવાનું ભાઈઓ બહેનો કે આમાં ક્રીઝ ન રહેવી જોઈએ. એક સરખું ફોલ્ડ થવું જોઈએ. આ રીતના 4 પાર્ટમાં થવું જોઈએ. આ ગળીવાળો ભાગ છે ને આ રીતના 4 હોય. પહેલી વખત જે શીખતા હોય એને ખ્યાલ નથી હોતો, ફોલ્ડ કરવામાં પ્રોબ્લેમ થતો હોય, એટલા માટે હું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. આ રીતના તમારે ફોલ્ડ કરી લેવાનું છે 4 ભાગમાં. હવે આપણે ફોલ્ડ થઈ ગયા પછી આપણે આ કુર્તી છે મેં એને ઉલટાવી દીધેલી છે, તમે જોઈ શકો છો. આ સીધો ભાગ છે આપણો ને આ પલટાવેલો છે. તો આ રીતના આપણે પલટાવેલી આ કુર્તી છે એને કેવી રીતના ફોલ્ડ કરીને રાખવાની એ પહેલાં બતાવી દઉં. આ રીતના રાખીને આ રીતના 4 ભાગમાં 4 પાર્ટમાં થવું જોઈએ. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આ રીતના મેં 4 ભાગમાં રાખી દીધી છે. આ કોલરવાળી છે. આ રીતના ડિઝાઇન થશે, આગળ નેક ડિઝાઇન ને કોલર હાફ આવશે. આ રીતના હું તમને કટિંગ શીખવાડું. ને સ્લીવ છે તમારે પોણી, એમાંય પ્રોબ્લેમ થતો હોય તો ઇઝી મેથડથી આજે હું તમને પોણી બાય કેમ કટિંગ કરવી એ પણ બતાવીશ. હવે આપણે આ 4 ભાગમાં આ રીતના ફોલ્ડ કરી લેવાનું છે. કુર્તીને પણ એક સરખા જ પાર્ટ આ રીતના થવા જોઈએ. હું કેવી રીતના ફોલ્ડ કરું તમે જોઈ શકો છો. આ રીતના આપણે જે પેક ભાગ છે કુર્તીનો જે રેડીમેડ સીવેલી છે એ જ રીતના તમારે આ પેક ભાગે જ કટિંગ કરવાનું છે. એ ભૂલ ન થવી જોઈએ. આ રીતના પહેલાં આપણે કુર્તીને આ રીતના ગળી ભાગ આવવો જોઈએ. આ રીતના આપણે પાથરી લેવાની છે. હવે આપણે લેન્થને જોવાની છે. તો લેન્થ જે આ છે એમાં તમારે 1 ઇંચ અહીંયા આપણે વધારી દેવાનું છે ફોલ્ડ કરવા માટે. તમે જોઈ શકો છો કે આ રીતના આપણું નીચેનો પાર્ટ આ રીતના તૈયાર થઈ જશે. નીચે ફોલ્ડ થશે એટલે આ રીતના તમારું થશે. હવે આપણે શોલ્ડર લેવાનો છે. તો શોલ્ડરનો ભાગ કેવી રીતના લેવો તમને બતાવી દઉં. કે આ સીધો પાર્ટ આ રીતના સીધો જ આવશે. જે શોલ્ડર છે, જે આ જે પાછળનો ભાગનો હાફ આવે છે એ જ રીતના તમારે રાખવાનું છે. આ રીતના આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. પહેલાં આપણે આ રીતના શોલ્ડર સીધું લઈ લઈએ, પછી આપણે જે ક્રોસ આપવાનો છે હું તમને બતાવું કે કેવી રીતના તમારે ક્રોસ આપવાનો છે. હવે આપણે આ રીતના મૂંઢાકારનું માપ લેવાનું છે. તમે જોઈ શકો છો કે સ્લીવને મેં કેવી રીતના ફોલ્ડ કરી છે. જે સિલાઈ છે આ લીધેલી ત્યાં સુધી નથી લેવાનું, તમારે સિલાઈનું જે આપણે કાપડ રાખેલું છે ત્યાં સુધી આ રીતના શેપ આપવાનો છે. જે પહેલી વખત શીખતા હોય એને આ રીતના બહુ પ્રોબ્લેમ થતો હોય તો તમે ઇઝીલી અભણ ભાઈઓ બહેનો પણ શીખી શકે કે આ રીતના તમે જે મૂંઢાકાર છે એનો શેપ લઈ શકો. થોડું થોડું તમારે એક્સ્ટ્રા રાખવાનું કાપડ, કેમ કે સિલાઈનું આમાં લેવાઈ ગયું હોય ને આપણે સિલાઈ લેવાની છે બાકી. હવે આપણે આ સાતી પહોળાઈ આવી ગયા છે. તો આ રીતના જોઈ શકો છો કે જેટલું કાપડ છે આમાં તમારે ઓછું કાપડ હોય તો તમે વધારે પણ સિલાઈ લઈ શકો. મારે આમાં સિલાઈનું કાપડ વધારે જ છે એટલા માટે હું વધારું કાપડ રાખતી નથી. હવે આપણે આ કટની નિશાની છે, તો કટની જ્યાં આપણે ફોલ્ડ કરેલું છે ત્યાં આ રીતના તમારે કટ માર્ક દેવાની છે ને આ રીતના આપણે ક્રોસ આપવાનો છે. હવે એક્સ્ટ્રા આપણે જે
કટની પહોળાઈ છે ત્યાં આપણે એક્સ્ટ્રા 1-1.5 ઇંચ વધારવાનું છે, કેમ કે આ પટ્ટી આપણે જે કટની હોય પટ્ટી એ વાળેલી છે, તો આપણે અહીંયા 1.5 ઇંચ વધારી દેવાનું. આમાં ભૂલ ન થવી જોઈએ ભાઈઓ બહેનો, કેમ કે આ પ્રોબ્લેમ થાય. તમે અહીંથી જ લઈ લો તો તમારો કટ પછી વળે તો તમારા આ કટની પહોળાઈ ઘટી જાય. એટલા માટે તમારે આ રીતના લેવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના મેં નિશાની આ સીધો જ પાર્ટ રાખવાનો છે. આ રીતના આપણે કટિંગ જે માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે જે નેક ડિઝાઇન કરવાની છે આગળના પાર્ટમાં જ આપણે કોલરવાળી કુર્તી છે તો આગળના પાર્ટમાં જ ડિઝાઇન આવશે. હવે આપણે જે પહોળાઈ ગળાની રાખવાની છે એ તમે જોઈ શકો છો કે આ રીતના માપ લેવાનું છે. તો 3નું આવે છે. સિલાઈ લેવાઈ ગયું એટલે આપણે 3.25 લેવાનું છે. તો આપણે આ જે બતાવી દઉં તમને કે ગળું કેવી રીતના લેવાનું છે. આ રીતના 3નું રાખી દઈએ. હવે જે આ ડિઝાઇન છે આપણે નેક ડિઝાઇન કોલરમાં એ રીતના લેવાનું છે. જે હવે આ માપ છે એ માપ તમારે મેજર ટેપથી માપવાનું. 3.5 આવે છે, બરાબર. તો આપણે આ 3.5 આ રીતના ગોલાઈમાં લેવાનું છે. એમાં ડિઝાઇન એ રીતના છે. હવે જે આ કટ છે એને આ કટને માપવાનું છે. આ 1.5 આવે છે અને આ જે આપણે કટની ક્રોસમાં છે એ 3.5 આવે છે. તો આપણે 1.5 આ રીતના લેવાનું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના હું શેપ આપું છું. 1.5 આ રીતના લેવાનું છે. પછી તમારે આ 3.5 લેવાનું છે. આ રીતના એમાં નેક ડિઝાઇન આ રીતના બનશે. આ રીતના મેજર ટેપથી ન ફાવે તો તમે આ પણ આ રીતના પણ લઈ શકો. તમને બંને પદ્ધતિ બતાવી દઉં. મેજર ટેપથી લેવાથી પરફેક્ટ માપ આવે એટલા માટે મેં તમને લીન બતાવ્યું. બાકી તમારે અંદરનો પાર્ટ છે પાછળનો આપણે એ અંદર આ રીતના જવા દેવાનો છે. નેકવાળી ડિઝાઇનમાં આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના આવશે. જે ડિઝાઇન છે એને આ રીતના તમારે ડિઝાઇન છે એ રીતના ડિઝાઇન દોરી લેવાની છે. આ રીતના તમે જોઈ શકો છો કે આપણે આ જે કુર્તી રેડીમેડ છે હવે આપણે ક્રોસ કેમ આપવાનો શોલ્ડરમાં એ તમને બતાવી દો. 1/2 ઇંચ જેટલો તમારે અહીંયા ક્રોસ શોલ્ડરથી આ રીતના ડાઉન કરવાનો છે. એનાથી એકદમ ફિટિંગ તમારું કોલરવાળી જે કુર્તી હોય ને સરસ આવી જાય. આ રીતના તમારે હવે આપણે જે મૂંઢાકાર છે એનો શેપ દેવા માટે આ રીતના તમારે પહેલાં સીધી લીટી કરી લેવાની છે. આપણે એક જ શેપ આવ્યો છે, આપણે 2 શેપ લેવાના છે. હવે આપણે અહીંયા 1.5 લઈ લેવાનું છે, જે આપણે લઈએ છીએ એ પ્રમાણે. ને આ રીતના આપણે શેપ વ્યવસ્થિત કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે આપણું બધું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે કટિંગ કરવાનું છે. તો કટિંગમાં કેવી રીતના કરવાનું તમને બતાવી દઉં. તે શોલ્ડરથી સ્ટાર્ટ કરવાનું. પાછળના ભાગે આપણે સળંગ આ રીતના કટિંગ થશે. આ રીતના આપણે કટિંગ કરવાનું છે. હવે આપણે માર્કિંગ કરી લઈએ. આ રીતના થઈ જશે. હવે આપણે એક પાર્ટને લઈ લેવાનો છે. પાછળનો પાર્ટ થઈ ગયો છે. હવે આગળના પાર્ટમાં આપણે ડિઝાઇનને આગળનો મૂંઢાકાર બંને આપણે કટ કરી લેવાનું છે.
સેજ અંદરની સાઈડ કટ કરવાનું છે, કેમ કે સિલાઈ માટે આવશે એટલે આપણે જે ડિઝાઇન છે એ જ પ્રમાણે આપણું પેટર્ન બની જશે. હવે આપણે ઊંધાકાર કટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે ઇઝીલી આપણે આપણું કટિંગ થઈ ગયું છે. આ રીતના આગળની નેક ડિઝાઇન બનશે. હાફ આપણો કોલર બનશે. આ આગળનો પાર્ટ છે, આ આપણો પાછળનો પાર્ટ બની ગયો છે. હવે ફિટિંગ માટે આપણે માર્કિંગ કરવું હોય તો તમારે કેવી રીતના લેવાનું તમને બતાવી દઉં. કે આપણે આ કુર્તી છે બરાબર, એને સીધી આ રીતના તમારે પાર્ટ કરી લેવાનું છે. એનું ફિટિંગ માટેનું માર્કિંગ બતાવી દઉં. એનું ફિટિંગ કેમ થાય એ તમને. હવે આ આપણે કુર્તી સીધી કરી લીધી છે બરાબર. તો આ સાતી પહોળાઈ છે એને આ રીતના તમારે જે પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય ને આ રીતના જ ફોલ્ડ કરી લેવાની. અગિયારનું આવશે એનું ફિટિંગ. બંને પાર્ટ સરખા કરી લેવાના પહેલાં. વધઘટ ન થવું જોઈએ. આ રીતના 11નું ફિટિંગ આવશે. તો તમે જોઈ શકો છો કે 11 આ રીતના માર્કિંગ કરી લેવાનું છે. આ ફિટિંગનું આવશે તમારે. પછી આપણે જોવાનું છે કમરની પહોળાઈ. તો જે બંનેની વચ્ચે આવે એને કમર પહોળાઈ કહેવામાં આવે છે. તો 9.5. તો 9.5 આપણે માર્કિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતના ફિટિંગ થશે. હવે જોવાની છે આપણે કાપની પહોળાઈ. જે કટ આવે એની પહોળાઈ જોવાની છે. બંને સાઈડ એક સરખા ભાગ રાખી દેવાના છે. પછી જોવાનું છે કે કેવી રીતના કટની પહોળાઈ આવશે. 11 આવે છે બરાબર. તો 11 આપણે આ રીતના માર્કિંગ કરી લેવાનું છે. એટલું એક્સ્ટ્રા આપણે કાપડ છે એ આપણે જે ફોલ્ડ કરવામાં આવે એને આ રીતના તમારું ફિટિંગ થઈ જશે. તમે જોઈ શકો છો આ આપણી એક્સ્ટ્રા સિલાઈ માટેનું કાપડ છે. એ રીતના તમારે પાછળના ભાગમાં મેં જે ફિટિંગ બતાવી એ રીતના તમારે બંને પાર્ટમાં આવી રીતના ફિટિંગ લઈ લેવાનું છે. હવે આપણે જોવાની છે સ્લીવ. હવે આપણે સ્લીવ જોવાની છે. તો સ્લીવમાં કેવી રીતના ફોલ્ડ કરવું બતાવી દો. કે આ રીતના એક વખત ફોલ્ડ કરેલું છે ને આ જે રીતના બીજી વખત ફોલ્ડ કરવાનું છે. મારે આ થોડી ઘટે છે સ્લીવ, તો આ રીતના તમે બંને સાઈડ સાંધા લગાવી શકો. તમે જોઈ શકો છો કે મેં સાંધા લગાવીને ધાર મશીન મારી દીધું છે. પૂર્ણી બાઈ હોય તો તમારે આ રીતના થોડી સ્લીવ આપણે જે ગોલાઈ આપીએ ત્યાં આપણે થોડું ઘટતું હોય છે, તો આ રીતના તમે સાંધા મારીને પૂરી કરી શકો. તમારે આ સિલાઈમાં જતું રહેશે. સાંધો તમારે દેખાતો નહીં ને સ્લીવ પૂર્ણી તમે કરી શકો ઇઝીલી. આ રીતના આપણે 4 ભાગમાં આપણે ફોલ્ડ કર્યું છે કાપડ. તમે જોઈ શકો છો બંને સ્લીવ આપણે થઈ જશે. હવે આપણે આ જે છે સ્લીવ આપણે એનું માપ જોવાનું છે. આ રીતના આપણી પૂર્ણી સ્લીવ છે. તો આ સ્લીવને સ્લીવ ઉપર રાખવાની છે. આ રીતના પહેલાં લેન્થ માપવાની છે. એટલું આપણે 1 ઇંચ પોણા ઇંચ જેટલું આપણું સિલાઈ જે ફોલ્ડ કરવાનું છે એમાં જતું રહેશે. હવે આ રીતના આપણે રાખવાનું છે ને આ સિલાઈ સહિત આપણે આ રીતના લઈ લેવાની છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના હું માપ લઉં છું. સ્લીવની લંબાઈ, આ સ્લીવની લંબાઈ છે. વચ્ચેનો પાર્ટ હોય ને સ્લીવની લંબાઈ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ રીતના પલટાવીને આપણે સ્લીવની લંબાઈ લેવાની છે. આ રીતના આપણે ટૂંકમાં 1.5 ઇંચ વધારી દેવાનું છે. એક નીચે ફોલ્ડ કરવાનો, અડધો આપણે સિલાઈ માટે જાય. હવે આપણે શેપ જોવાનો. તો શેપ આપણે આ જે કટિંગ કરેલો છે આગળનો પાર્ટ એમાંથી આપણે આ મૂંઢાકારનો શેપ આ જે પહોળાઈ છે એ જોવાની છે. તો આપણે આ રીતના જોઈ. તમે પહેલી વખત ભાઈ બહેનો શીખતા હોય કન્ફ્યુઝ થતા હોય કે કેવી રીતના એનો શેપ લેવો. તમે જોઈ શકો છો ભાઈ બહેનો આ રીતના તમારે રાખી લેવાનું છે. અહીંયા માર્કિંગ કરી લેવાનું છે. આ રીતના તમે ગોલાઈ દઈ શકો. આ 9.5 જેવું ગોલાઈનો શેપ આવે તો તમે એ માપીને પણ તમે આ રીતના લઈ શકો.
પણ આ ઇઝી હોય લાગે છે ભાઈ બહેનો પહેલી વખત જે શીખતા હોય આવી રીતના ગોલાઈમાં રાખીને અહીંયા માર્કિંગ કરી લેવાનું છે. તો તમારે જે આ આવે છે પાર્ટ એ તમારે 2.5 ઇંચનો જ આવી જશે. સોરસ કરીને તમે જોઈ શકો છો કે 3નો આવે છે બરોબર. તો 3નો આપણે આ માર્કિંગ કરી લેવાનું છે આ રીતના. હવે આપણે મોરીનું જોવાનું છે. નીચેની જે આપણી સ્લીવ છે એને આ રીતના મેં પલટાવી દીધેલી છે સ્લીવ. હવે મોરી જોવાની છે. તો આ રીતના મોરી રાખી દેવાની છે સિલાઈ સહિત. આમાં એક્સ્ટ્રા તમારે વધારવાની કંઈ જરૂરિયાત નથી. ફિટિંગ માટેનું તમારે રાખવું હોય તો આ રીતના તમે માર્કિંગ કરી શકો. આ ફિટિંગ માટેનું છે, આપણે આ એક્સ્ટ્રા આપણે સિલાઈ માટે છે. આ રીતના જેટલી જે પહોળાઈ આવતી હોય મોરીની એ જ રીતના તમારે રાખી દેવાનું છે. હવે આ પાર્ટને આ પાર્ટને આપણે જોઈન્ટ કરી દેવાના છે. આ રીતના તમે ઇઝીલી તમે મેઝર ટેપ થોડો ઉપયોગ કરી બાકી તમે સ્લીવ પર સ્લીવ રાખીને કુર્તી ઉપર કુર્તી રાખીને કટિંગ કરી શકો. હવે આપણે 1 ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું છે શેપ દેવા માટે. 1 ઇંચ જેટલું આપણે અહીંયા છોડી દેવાનું છે. ઘણા ભાઈઓ બહેનોને બહુ કન્ફ્યુઝ થતી હોય છે કે સ્લીવમાં કેવી રીતના શેપ લેવો, કેવી રીતના લંબાઈને પહોળાઈ લેવી એ ખ્યાલ નથી હોતો. તો હું તમને જે ઇઝી મેથડ બતાવું એ રીતના તમે સ્લીવની પ્રેક્ટિસ, આ શેપ દેવાનો છે એની પ્રેક્ટિસ ખાસ તમારે કરવાની, તો જ તમને સ્લીવ આવડે. એમાં કોમેન્ટમાં 2-3 ભાઈઓ બહેનોની કોમેન્ટ આવી કે મેડમ શેપ નથી ફાવતો. તો તમારે શેપનો આ રીતના કન્ટિન્યુ તમારે પ્રેક્ટિસ કરવી પડે પછી જ તમને આવડે. ત્યાં સુધી ના આવડે. આ શેપ તમારે શીખવો જરૂરી છે તો જ તમને સ્લીવ આવડે, બાકી ના આવડે. એટલે આ તમારે કન્ટિન્યુ તમારે નાના નાના ટુકડામાં કટિંગ કરતા અને પેપર કટિંગ કરતા અને આ રીતના શેપ તમારે પ્રેક્ટિસ કરો તો જરૂર તમને આવડી જાય. તમે જોઈ શકો છો મેં શેપ આપી દીધો છે. હવે આપણે કટિંગ કેવી રીતના કરવાનું છે બતાવી દઉં. તો પહેલાં હંમેશા આ શેપ કાપવાનો. પહેલી વખત ભાઈ બહેનો શીખતા હતી ગલતી કરે છે કે આપણે અંદરનો શેપ કાપી લે છે. તો તમારે સ્લીવ ટૂંકી કરવી પડે છે કેમ કે આ અંદરનો છે આગળનો પાર્ટ છે, આ પાછળનો પાર્ટ છે. તો હંમેશા પહેલાં પાછળનો પાર્ટ કટિંગ કરવાનો હોય છે આ રીતના. હવે આપણે મોરીના ભાગેથી આ રીતના કટિંગ કરી લઈએ. હવે તમારે જે છે આ રીતના ખોલી નાખવાની સ્લીવ બરોબર. હવે આગળનો આપણે આ શેપ કાપવાનો, એ આગળના પાર્ટે આપણે આવે. આ પાછળનો પાર્ટ છે. લગાવવા ટાણે ખાસ ધ્યાન આપવાનું. જે આગળનો ભાગ હોય એ શેપ આ સાઈડથી લગાવવાનો હોય છે. આ રીતના આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતના રાખીને આપણે વચ્ચે આપણે માર્કિંગ કરી લેવાનું. આપણે શોલ્ડર જ્યાં ફિટ કરીએ ત્યાં આ પોઈન્ટ આવી જવો જોઈએ. આ રીતના તમે જોઈ શકો છો. ઇઝી મેથડથી તમે પોણી બાઈને સ્લીવનું કટિંગ કરી શકો છો. જે વધેલું કાપડ હોય એમાં તમે અસ્તર પણ કરી શકો છો. અસ્તર કેવી રીતના કટિંગ કરવું એમાં ઘણા વિડીયો મેં અપલોડ કરેલા છે. આપણે હાફ અસ્તર થઈ જશે. આગળના પાર્ટમાં કેવી રીતના અસ્તર કટિંગ કરવું બતાવી દઉં તમને. આ રીતના આપણે હાફ અસ્તર કરીને જે ટુકડો વધ્યો છે એમાંથી હાફ અસ્તર આગળના ભાગે થઈ જશે. આ રીતના એક વખત ગળીમાં તમારે કાપડ ફોલ્ડ કરવાનું છે. હવે જે આપણો આગળનો પાર્ટ છે આ રીતના તમારે રાખી દેવાનો છે. જે આ ગળીવાળો ભાગ છે એ જ આ રીતના ગળીવાળો ભાગ આવવો જોઈએ. હવે આ રીતના તમારે જે કાપડ છે ને આ રીતના રાખી દેવાનું છે. જેમ છે એ જ રીતના રાખવાનું છે. હવે જે આપણે આ શેપ આપેલા છે ને એક ડિઝાઇનના એ જ રીતના તમારે શેપ આપી દેવાનો છે અસ્તરમાં પણ. હવે જે આપણે પાછળનો આ જે ભાગ છે એમાં થોડું થોડું તમારે વધારે રાખવાનું છે કેમ કે ફિટિંગ વખત પહેલી વખત શીખતા હોય એને પ્રોબ્લેમ થતો હોય એટલા માટે હું આ રીતના શીખવાડું છે કે વધે પછી તમારે કટ કરવાનું. ફિટ કરીને અસ્તર પછી આ રીતના આપણે માર્કિંગ કરી લીધું છે. હવે આપણે કટિંગ કરી લઈએ અસ્તરનું.
આ રીતના આપણું હાફ અસ્તરનું કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ને આ રીતના આપણો આ આગળનો ભાગ છે. એ જ રીતના આપણો પાછળનો ભાગ છે. ને આપણે આ સ્લીવ તૈયાર કરેલી છે. તમે જોઈ શકો છો ભાઈઓ બહેનો, ઇઝી મેથડથી મેં તમને કુર્તી ઉપર કુર્તી રાખીને કટિંગ કરતાં શીખવાડેલું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.